ભાદરવી પૂનમને આડે હવે 7 દિવસ બાકી છે ત્યારે સેવા કેન્દ્રોની પણ શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ નરોડાએ સતત 28મા વર્ષે શ્રી જય અંબે પદયાત્રી સેવા કેમ્પની શરૂઆત આજે કરવામાં આવી હતી। બોલ મારી અંબે જય જય અંબે એટલે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શુભ શરૂઆત થતા પદયાત્રીઓના નાના અંબાજી એટલે કે ખેબ્રહ્માના અંબિકા માતાજીના દર્શન કરી અંબાજી તરફ વધી રહ્યા છે। ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને પદયાત્રીઓનો પ્રવાહ માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ જઈ રહ્યો છે। ત્યારે નરોડાના સ્વ કિરીટભાઈ એસ પટેલે 28 વર્ષ પહેલા સેવાની ભેખ ધરી હતી। તે આજે પણ બાવળકાંઠિયા ખાતે આયોજિત પદયાત્રીઓની સેવા કરવા માટે સ્વયંસેવકો નરોડાથી આવીને બાવળકાંઠિયા ખાતે સેવાની ધૂણી ધખાવી હતી। આ કેમ્પમાં ચા નાસ્તો ભોજન તથા મેડિકલ સેવા સાથે મોબાઈલ ચાર્જિંગ સાથે આરામ કરવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે। આ પ્રસંગે શ્રી જય અંબે પદયાત્રા સેવા કેન્દ્રના સંચાલક હર્ષદભાઈ જે પટેલ, જય કિરીટભાઈ પટેલ તથા તેમના સાથી પુરુષ તથા મહિલા સ્વયંસેવકોની ટીમે સેવામાં સતત જોડાયા હતા। ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેબ્રહ્મા। રાધનપુર તાલુકાના જેતલપુરા ગામના બસ સ્ટેન્ડ ખાતે શ્રી રામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં આવેલ યાત્રાધામમાં અંબેનું અંબાજી ધામમાં હાલ ગુજરાતની દરેક જગ્યાથી માં અંબેના દર્શન માટે ભાવિ ભક્તો પગપાળા ચાલીને જય અંબે બોલ મારી અંબેના નાદથી અંબાજી ધામ ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામમાં બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષે અહીંયા અંબાજી જતા પદયાત્રીઓ માટે સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે આયોજન છેલ્લા અવિરત 25 વર્ષથી કરવામાં આવે છે। આ વર્ષે પણ 25મા સેવા કેમ્પનું ભવ્ય આયોજન શ્રી રામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા કરવામાં આવ્યું છે। સેવા કેમ્પમાં ચા પાણી, ગરમા ગરમ નાસ્તો, મેડિકલ સુવિધાઓ તથા આરામ વ્યવસ્થા સાથે શ્રી રામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિ ભક્તો માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સેવા કેમ્પના આયોજક રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને હમીરભાઈ ઠાકોર, સુરેશભાઈ ઠાકોર, દિનેશભાઈ ઠાકોર, વિક્રમભાઈ ઠાકોર, દશરથભાઈ ઠાકોર, ભરતભાઈ વણકર, ગણપતભાઈ ઠાકોર જેતલપુરા ગ્રામજનોના સહયોગથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સેવા કેમ્પની મુલાકાત રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ પ્રતિનિધિ ભરતભાઈ પટેલ હાજરી આપી હતી તથા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સ્નેહીજનો સહિત ભાવિ ભક્તો અને પદયાત્રીઓ જોડાયા હતા। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। રાધનપુર તાલુકાના જાવત્રી ગામ ખાતે બાબા રામદેવ પીર મહારાજને નેજા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે બાબા રામદેવજી મહારાજનો નેજા મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો। જાવંત્રી ગામમાં નાસિકના તાલે ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી નોમના દિવસે બાબા રામદેવ પીર મહારાજનો નેજા ઉત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। રણુજાના ધણી રામદેવ પીરની જય ઘોષથી અને જય બાબારીના નાદથી આખું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। બાબા શ્રી રામદેવજી મહારાજ હિન્દુ ધર્મના લોકોના ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે। પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા। ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। ઈડર ખાતે દરગાહ કમિટી દ્વારા માઈ ભક્તોને પાણી, નાવા ધોવાની અને આરામ કરવા પંખાઓની સગવડ કરી રહ્યા છે। દેશમાં જ્યારે મજારો અનઅધિકૃત ગણી તોડવામાં આવી રહ્યા છે, ત્યારે સાજા સંસ્કૃતિના દર્શન કરાવતી ઈડર અંબાજી હાઈવે પર માથાસુર પાસે આવેલી
એક દરગાહ જેનું નામ ગેબન શાહ પીર, જ્યાં માઈ ભક્તો અંબાજી પદયાત્રીઓને પાણી, નાવા ધોવાની અને આરામ કરવા પંખાઓની સગવડ કરી આપતા ગેબન શાહ દરગાહના કમિટીવાળા ખૂબ સરસ કામ કરી રહ્યા છે. માઈ ભક્તો પણ દરગાહ પર વગર સંકોચે ભાઈચારા સાથે અહીંયા રોકાઈ એક આદર્શ કોમી એકતા દર્શાવી રહ્યા છે, જે દર્શાવી રહ્યું છે કે દેશની એકતા અને અખંડિતતાને કોઈ પણ તોડી નહીં શકે. આજે આ દરગાહ કોમી એકતાનું એક પ્રતીક બની ગયું છે. આ છે મારું ભારત. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે અહીંયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરાયો હતો. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ અડિયા ગામ નજીક તારીખ 11 થી 14 સુધી સેવા કેમ્પમાં ચા, પાણી, નાસ્તો, બંને ટાઈમ ભોજન, આરામ સહિતની સેવાઓ સાથે આજરોજ ભાજપ જિલ્લા પ્રમુખના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર, મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના જવાનો ખડે પગે અવિરત સેવામાં જોડાયા હતા. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પાટણ. પાટણ જિલ્લા હોમગાર્ડ દળ વતી ભાદરવી પૂનમે માં અંબાના સાનિધ્યમાં દર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં લોકો જ્યારે દર્શન કરવા જઈ રહ્યા છે, ત્યારે સમી, હારીજ, રાધરપુર, સાતલપુર, શંખેશ્વર તાલુકાની જનતા માટે પાટણ જિલ્લા હોમગાર્ડ દળ વતી ચા, નાસ્તો, બપોરના જમણવાર, સાંજનો જમણવાર તેમજ મેડિકલ કેમ્પની અમારા ડિપાર્ટમેન્ટ વતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો હું અપેક્ષા રાખું છું મીડિયાના માધ્યમથી કે જેટલા બી યાત્રાળુઓ અહીંથી નીકળે તો જેટલા બી અહીંથી લોકો માં અંબાના દર્શન કરવા માટે સંઘ લઈને નીકળે છે, એમને હું અપીલ કરું છું કે અમારી સેવાનો લાભ લેશો. બોલો અંબે માત કી જય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં દુંધારા દેવ ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના એપ્રલ રોડ ઉપર આવેલ ગોપીનાથ સોસાયટીમાં સોસાયટીના રહીશો દ્વારા ગણપતિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઘ્નહર્તાની મૂર્તિનું સોસાયટીમાં 5 દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી. તો સોસાયટીના સભ્યો તથા ગણેશ યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશની સવાર સાંજ આરતી ઉતારી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને 5મા દિવસે વાજતે ગાજતે દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો ઠેર ઠેર 5 દિવસની સ્થાપના બાદ દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશની 5મા દિવસે વાજતે ગાજતે વિસર્જન શોભાયાત્રા નીકળી હતી અને શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ મોટી બોગ ખાતે ભગવાન ગજાનન દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને પ્રાંતિજ સહિત તાલુકામાં ઠેર ઠેર 5 દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. પાટણ ખાતે સરસ્વતી નદીમાં ડૂબેલ 4 વ્યક્તિના મોતનો મામલો સામે આવ્યો હતો. પાટણ જિલ્લાના સરસ્વતી નદીમાં ડૂબેલા 4 વ્યક્તિના મોતનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક જ પરિવારના 4 લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો, જેમાં 4 મૃતકોની અંતિમ યાત્રા તેઓના નિવાસસ્થાન વેરાઈ ચકલા ખાતેથી નીકળી હતી, જેથી વેરાઈ ચકલા ખાતે પ્રજાપતિ સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા વાતાવરણ શોકમય બન્યું હતું. મૃતકોની અંતિમ વિધિ પ્રદમનાથ મુક્તિધામ ખાતે કરાઈ હતી. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ સરસ્વતી. પ્રાંતિજ નગરમાં મારવાડી ભીલ સમાજ દ્વારા રંગબેરંગી નેજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રાંતિજ શહેરમાં મારવાડી ભીલ સમાજના લોકોની સારી એવી વસ્તી વસે છે,
દર વર્ષે ભાદરવા સુદ નોમના પાવન દિવસે આ સમાજના લોકો તેમના ઈષ્ટદેવ રામાપીરને નવા નેજા ચડાવીને ઉત્સવની ઉજવણી ભારે હર્ષોલ્લાસપૂર્વક કરે છે. આ વર્ષે પણ ભાદરવા સુદ નોમને ગુરુવારના રોજ આ સમાજના લોકોએ રેલવે સ્ટેશન ફાટક નજીક આવેલ તેમની આસ્થાના સ્થાન સમાજ રામાપીરના મંદિરે પૂજા અર્ચના અને આરતી કરીને રંગબેરંગી નેજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. ડીજે સાઉન્ડ સાથે નીકળેલ ભવ્ય શોભાયાત્રા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી નીકળીને રેલવે સ્ટેશન રોડના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને ભાંખરિયા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈને એપ્રિલ રોડથી સ્વામિનારાયણ નગર સોસાયટી તરફ પ્રયાણ કર્યું હતું. વાજતે ગાજતે નીકળેલ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માજીરાના ભીલ સમાજના લોકો રામાપીરમાં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. આ સમાજના લોકો મોટા ભાગે શ્રમજીવી અને મહેનતકશ લોકો હોય છે. પ્રાંતિજમાં વિવિધ વિસ્તારોમાં આ સમાજના લોકો વસે છે અને દર વર્ષે ભાદરવા સુદ નોમના દિવસે તેમના ઈષ્ટદેવ રામાપીરને નવા નેજા ચડાવીને આનંદ અને ઉત્સાહભેર નેજા સાથે શોભાયાત્રામાં જોડાઈને ઉત્સવનો આનંદ માણે છે અને સમૂહ ભોજનમાં સહભાગી બને છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.